જે કોઈ વ્યક્તિ આવી રીતે કોઈની નિંદા કરે છે એની ગણના શાસ્ત્ર હલકા માણસ તરીકે કરે છે, નિમ્ન કક્ષાનો છે, એને બોલવાનો બિલકુલ વિવેક નથી અને એની વાણીમાં દોષ છે, એટલા માટે ક્યારે આદરણીય નહીં બની શકે. તમે જોજો, જે માણસ વધારે બોલી બોલીને બીજાની નિંદા કુથલી જ કરતો હશે ને એના પ્રત્યે કોઈને સદભાવ નહીં થાય કે આ માણસ સારો છે કે સત્યભાષી છે કે વિવેકી છે, એમ નહીં થાય. પણ જે હરેક બીજાના વખાણ જ કરતા હશે, ક્યારે કોઈની નબળી વાત નહીં કરે, તો એના પ્રત્યે આપણને આદર ભાવ થશે, સન્માનની દ્રષ્ટિથી આપણે એને જોશું. એટલા માટે ભગવાન શ્રી હરિ અહીંયા કને કહે છે વાણીનો સંયમ રાખો. ક્યારેય પણ કોઈની નિંદા કોથલીમાં આપણી વ્યર્થની વાણીને વાપરવી નહીં. જોઈએ એટલું જ બોલવું, મધુર બોલવું, પ્રયોજન વિનાનું ના બોલવું, બીજાના હૈયામાં આનંદ ઉત્પન્ન થાય એવી રીતનું આપણે બોલીએ તો આપણે દેવતાઓની જેમ એક સત્પાત્ર બની અને બધાના હૃદયની અંદર પૂજનીય સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલી સરસ વાત બતાવી મહારાજે. બીજાના હૃદયની અંદર આપણું પૂજનીય આદરણીય સ્થાન આપણે જો બનાવવું હોય તો એના માટે શું કરવાનું? હર હંમેશા જેટલું જોઈએ એટલું માપસર બોલવાનું, વ્યર્થનો પ્રલાપ ન કરવાનો, પ્રયોજન વિનાનું ક્યારે બકબક ન કરવાનું, વળી મધુર બોલવાનું અને બીજાના હૈયામાં આનંદ ઉપજે, એને સાંભળવામાં મજા આવે, એને દુઃખ લાગે, એને કઠોર લાગે એવી ભાષા ક્યારે ન વાપરી તો ઓટોમેટિક એ વ્યક્તિના હૃદયમાં આપણું સ્થાન બની જાય છે. એટલા માટે કે ને ભાષા એ બહુ જબરી વસ્તુ છે. વાણી, જો કે આપણે 20મા શ્લોકમાં વાણી વિવેક વિશે વિસ્તારથી આપણે સમજ્યા કે આપણે આખી દુનિયાને વશ કરી શકીએ એક મીઠા બોલથી. જો આપણે કોઈને પ્રેમથી આવકારીએ, કોઈને સત્કારીએ, એના બે વખાણની વાત કરીને એ માણસ આપણને વશ થઈ જાય છે. પણ નિંદા કરીએ એમાં ક્યારે આપણને ફાયદો થતો નથી. માટે ક્યારેય પણ કોઈની નિંદા કરવી જોઈએ નહીં.